ગુજરાત સરકારે નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી છે ત્યારથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે। જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જેના પગલે માંગરોળ શહેરમાં નગરપાલિકા ચૂંટણીમાં રંગ જામતો જાય છે। તેમ તેમ ફોર્મ ભરાવાના શરૂ થયા છે। ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ, આપ ઉપરાંત મીમ પાર્ટીએ ઝંપલાવ્યું છે। ત્યારે માંગરોળ શહેરમાં અપક્ષ તરીકે વોર્ડ નંબર 9 ના ઉમેદવારે ફોર્મ ભરતા 200 જેટલા ટેકેદારો સાથે મામલતદાર કચેરીએ ઉમેદવારી નોંધાવી છે। આ સાથે તમામ પક્ષની જેમ અપક્ષ ઉમેદવારે પણ જીતની આશા વ્યક્ત કરી હતી। હું માંગરોળ નગરપાલિકા વોર્ડ નંબર 9 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવું છું। મારી સાથે મારા વોર્ડની પ્રજા મારી સાથે છે અને આજે પણ મારા ઘરેથી મારી સાથે 500 જેટલા લોકો મારી સાથે આવ્યા છે, એટલે હું અહીંથી જ મારી અપક્ષ ઉમેદવારીની જીત જાહેર કરું છું। ઇરફાનભાઈ, આપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે, શું કહેશો? જે તે વખતે વિધાનસભામાં કોંગ્રેસ એવું કહેતી હતી કે જે આપ છે એ આરએસનું ગલુડિયું છે, પણ આજે એ આપ સાથે બેઠી અને નગરપાલિકાની ચૂંટણી જીતવા માંગે છે અને સત્તામાં ભાગીદારી કરવા માંગે છે। અને મને તો એ પણ શંકા છે કે અત્યારથી જો કોંગ્રેસ લોકોને ડરાવીને ભાજપના નામે ડરાવીને મત લઈ જાય અને ફરી પાછી સત્તામાં ભાગીદારી કરશે અને લોકો હારે દગો કરશે।